હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને બાળકો? મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? હવે એની અંદર આપણે પ્રકરણ 9ની અંદર આપણે આજે શીખવાનું છે ભાગ 5. આપણે ગયા લેક્ચરની અંદર ભાગ 5 શીખ્યા હતા. આજે આપણે ભાગ 6 શીખવાનો છે. બરાબર? તો બાળકો, એ પ્રકરણ 9નો આપણે ભાગ 6 શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે સફળતાની ઊંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા હોતી નથી. તો બાળકો, આ ખૂબ સરસ સુવિચાર છે કે જ્યારે આપણને સફળતા મળે છે, જ્યારે આપણે ઊંચાઈના સફળતાના શિખરો સર કરીએ છીએ, ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ. ત્યારે આપણે આગળ પડતા વધારે થવું જોઈએ નહીં. આપણે હંમેશા ધીરજથી કામ લેવું જોઈએ, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે, પક્ષીઓ આકાશમાં ઉડે છે પણ એક ધારા નથી ઉડતા, એ પણ ધીરજ રાખીને ઉડે છે કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા હોતી નથી, એટલે સતત ઉડતું રહેવું પડે છે. બરાબર છે બાળકો? તો એક ખૂબ સરસ સુવિચાર આપણે જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો આજે આપણે શીખવાનું છે કે આપેલા સમયપત્રકના આધારે સવાલના જવાબ લખો. તો અહીં હું તમને કોષ્ટક બતાવીશ. એ કોષ્ટકની અંદર શાળાનો ટાઈમ ટેબલ છે કે કયા દિવસે કયા વિષયનો લેક્ચર આવશે, એટલે કે તાસ. એમાં જે સમયપત્રક છે એમાં ઉપર લખેલું છે તાસ, એટલે કે પીરિયડ. તો ત્યારે કયો પીરિયડ આવશે, એ બધા એના કોષ્ટકના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. તો અહીં આ કોષ્ટક આપેલું છે. સૂચના શું લખેલી છે બાળકો? કે નીચે આપેલા ધોરણ 2ના સમયપત્રકના આધારે પ્રશ્નના જવાબ લખો. તો બાળકો, આપણે આ જે સમયપત્રક છે એટલે કે ટાઈમ ટેબલ છે, એના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. જુઓ, અહીં લખેલું છે દિવસ, એટલે કે આ બધા અહીં દિવસના નામ એટલે કે વારના નામ આપેલા છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. બરાબર? આ 6 વારના નામ આપેલા છે. રવિવાર કેમ નથી આપ્યો બાળકો? તમને વિચાર થાય છે ને? કારણ કે રવિવાર તો તે દિવસે તો રજાનો દિવસ હોય, ત્યારે કાંઈ સ્કૂલ શરૂ હોય નહીં, એટલે અહીં રવિવાર આપેલો નથી. સોમવારથી શનિવાર સુધીના વાર આપેલા છે. રવિવારે રજા હોય છે એટલે રવિવાર નથી, ત્યારે સ્કૂલે આવવાનું ના હોય. એના પછી હવે જો અહીં આ વારના નામ આપેલા છે, પછી જો અહીં લખેલું છે તાસ. તાસ એટલે કે પીરિયડ. તો બાળકો, અહીં આ જે તાસ એટલે કે પીરિયડ, તો કેટલા પીરિયડ આવશે? તો આ 1, 2, 3, 4, 5, 6. તો અહીં આ 6 પીરિયડ એટલે કે એક દિવસમાં 6 પીરિયડ હોય છે. જો સોમવાર, તો સોમવારે પહેલો પીરિયડ કોનો આવે છે? ગણિતનો. બીજો પીરિયડ ગુજરાતીનો છે. ત્રીજો અંગ્રેજી એટલે કે ઇંગ્લિશનો પીરિયડ છે. પછી છે પર્યાવરણ. 5મો પીરિયડ છે ચિત્રનો અને 6થો પીરિયડ છે સંગીતનો. બરાબર? તો આવી રીતના આ સોમવારનું ટાઈમ ટેબલ. પછી છે મંગળવાર. તો મંગળવારે પહેલો પીરિયડ આવશે ગણિતનો, બીજો આવશે ગુજરાતીનો, ત્રીજો આવશે અંગ્રેજીનો, ચોથો આવશે પર્યાવરણ, 5મો સંગીત અને 6થો રમતગમત. જો બાળકો, તમે ધ્યાન જોયું, તમારું ધ્યાન ગયું કે આગળના 1 થી 4 પીરિયડ છે તે મેઇન વિષયના છે, મુખ્ય વિષયોના છે, અને પાછળના 5મો અને 6થા પીરિયડ 2 એક્સ્ટ્રા છે કે લાઇબ્રેરી છે, ચિત્ર છે, રમતગમત છે, સંગીત છે. એવી રીતના જે બાળકોને મજા પડે તેવા પીરિયડ બધા આપણે અહીં
પાછળ છે એટલે બાળકો કંટાળે નહીં, બરાબર? બાળકોને મજા પડે છેલ્લે છેલ્લે રમવાની, પછી લાઇબ્રેરીમાં બુક્સ વાંચવાની, પછી સંગીતની અને ચિત્ર દોરવાની, એવી રીતના. પછી છે બુધવાર, તો બુધવારે પહેલો પીરિયડ આવશે ગણિતનો, પછી ગુજરાતીનો બીજો પીરિયડ આવશે, ત્રીજો આવશે અંગ્રેજી, ચોથો પીરિયડ છે પર્યાવરણ, પાંચમો લાઇબ્રેરી અને છઠ્ઠો છે ચિત્રનો પીરિયડ. એના પછી છે ગુરુવાર, તો ગુરુવારે પહેલો પીરિયડ આવશે ગણિતનો, પછી ગુજરાતી, પછી અંગ્રેજી, પછી આવશે પર્યાવરણ, રમતગમત, લાઇબ્રેરી. એના પછી છે શુક્રવાર, તો શુક્રવારે આવશે ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, ચિત્ર અને સંગીત. છેલ્લો પીરિયડ આવશે સંગીતનો. એના પછી છેલ્લો શનિવાર, તો શનિવારે પણ 6 પીરિયડ છે. કયા કયા છે? તો પહેલો છે ગણિતનો, બીજો ગુજરાતીનો, ત્રીજો અંગ્રેજી, ચોથો પર્યાવરણ અને પાંચમો લાઇબ્રેરી અને છઠ્ઠો પીરિયડ છે રમતગમતનો પીરિયડ છે. તો આવી રીતના 1 થી 6 પીરિયડ આપેલા છે અને 6 વાર છે, તો દરેક દિવસે 6 પીરિયડ આવશે. સોમથી શનિ અહીં વારના નામ આપેલા છે અને 1 થી 6 અહીં તાસ આપેલા છે અને એની અંદર વિગતો આપેલી છે કે કયા દિવસે કયો વિષય ભણાવાશે અને કયા ટાઈમે ભણાવાશે, કેટલામાં ભણાવાશે, બરાબર? તો હવે આ કોષ્ટકના આધારે આપણે હવે સવાલના જવાબ લખવાના છે, બરાબર છે બાળકો? તો તમારે પણ મારી સાથે સાથે બુકમાં લખતા જવાનું છે. હવે જે લોકો સ્વાધ્યાય પોથીમાં મારી સાથે સાથે લખે છે એ લોકોએ સવાલ લખવાના નથી પણ સાથે જવાબ લખવાના છે, અને જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખતા નથી અને મારી સાથે બુકમાં લખે છે તો એ લોકોએ સવાલ પણ લખવાનો છે અને જવાબ પણ લખવાનો છે, બરાબર છે? ઓકે, તો ચલો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે પહેલો તાસ કયા વિષયનો છે? તો હમણાં આપણે કોષ્ટકમાં જોયું કે પહેલો તાસ કયા વિષયનો હતો. દરેક વારમાં સોમવારથી શનિવાર સુધીના વારમાં પહેલો તાસ કયા વિષયનો હતો? તો આપણે પાછું ટાઈમ ટેબલમાં જોઈએ કે પહેલો તાસ કયા વિષયનો હતો. આ પહેલો એટલે કે પહેલો તાસ કયો વિષય છે? અહીં ગણિત. તો અહીં આપણે જવાબ આવશે ગણિત. તો ચલો લખી લો બાળકો. સવાલ તમારે કોષ્ટક હમણાં દોરવાની જરૂર નથી, સવાલ લખો. કોષ્ટક તમારી સ્વાધ્યાય પોથીમાં લખેલો જ છે, દોરેલો છે, બરાબર? તમારે સવાલ અને જવાબ બંને લખવાનો છે. સવાલ લખો કે પહેલો તાસ કયા વિષયનો છે? અને જે લોકો બુકની અંદર લખે છે એ લોકોએ કોષ્ટક પણ સાથે સાથે દોરતા જવાનું છે. ચલો ફટાફટ કોષ્ટક દોરી નાખો. આપણે પછીનો પ્રશ્ન હું પછી શરૂ કરું છું. તમે લોકો ફટાફટ આ કોષ્ટક દોરી નાખો. એક બાજુ વારના નામ લખો અને ઉપર 1 થી 6 નંબર આપી દો અને પછી 1ની સામે વિષય લખો, 2ની સામે ગુજરાતી, 3ની નીચે લખો અંગ્રેજી, 4ની નીચે પર્યાવરણ અને 5માંથી પછી તાસ બદલાતા જાય છે. 5થી પેલું ચિત્ર આવશે, મંગળવારે સંગીત, બુધવારે લાઇબ્રેરી, ગુરુવારે રમતગમત, શુક્રવારે ચિત્ર અને શનિવારે લાઇબ્રેરી. પછી છઠ્ઠા પીરિયડમાં સોમવારે છઠ્ઠો પીરિયડ છે સંગીતનો, બુધવારે છઠ્ઠો પીરિયડ રમતગમત, મંગળવારે છઠ્ઠો પીરિયડ રમતગમતનો છે, બુધવારે છે ચિત્રનો, ગુરુવારે લાઇબ્રેરી, શુક્રવારે પાછું સંગીતનો ચિત્ર પીરિયડ આવશે અને શનિવારે રમતગમતનો પીરિયડ આવશે. તો ચલો બાળકો ફટાફટ આ કોષ્ટક પણ તમારા બુકમાં લખી નાખો અને જવાબ પણ તમારે લખતા જવાનો છે. ચલો બાળકો લખાઈ ગયો. ફટાફટ કોષ્ટક લાઈન ગાળીને સરસ રીતે દોરવાનું છે.
સારા અક્ષરે અંદરની વિગતો પૂરવાની છે. ચલો થઈ ગયું. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે ચોથો તાસ કયા વિષયનો છે? તો ચલો પહેલા આ પ્રશ્ન તમારા બુકમાં લખી નાખો, પછી આપણે એનો જવાબ મેળવીએ કે ચોથો તાસ કયા વિષયનો છે. ચલો બાળકો, સવાલ લખાઈ ગયો. હવે આપણે એનો જવાબ મેળવીએ કે ચોથો તાસ. તો ચોથો તાસ તો આપણે અહીં પહેલા ટાઈમ ટેબલમાં જોવાનું કે ચોથો તાસ, આ ચોથો તાસ તો કયા વિષયનો આવે છે? દરરોજ ચોથો પીરિયડ આવશે પર્યાવરણનો. તો અહીં જવાબ લખો પર્યાવરણ. ચલો હવે તમારે દર વખતે કોષ્ટક દોરવાની જરૂર નથી, તમારે ખાલી એક જ વાર કોષ્ટક દોરવાનું છે. પછી આપણે એમાંથી જોઈને સવાલના જવાબ લખવાના હોય, બરાબર? એટલે અહીં તમારે ખાલી સવાલ લખવાનો છે અને પછી જવાબ લખવાનો છે. ચલો બાળકો, થઈ ગયું. ચોથો તાસ કયા વિષયનો છે? તો એનો જવાબ આવે છે પર્યાવરણ, કે પર્યાવરણ. ચોથો તાસ પર્યાવરણનો છે. સરસ અક્ષરે તમારે આ સવાલ અને જવાબ લખવાના છે બાળકો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે એના પછીનો પ્રશ્ન કયો છે? મંગળવારે બીજો તાસ કયા વિષયનો છે? તો બાળકો, આ સવાલ પહેલા તમારા બુકની અંદર લખી લ્યો, પછી આપણે એનો જવાબ લખીએ કે મંગળવારે બીજો તાસ કયા વિષયનો છે? ચલો લખાઈ ગયું બાળકો. મંગળવારે બીજો પીરિયડ કયા વિષયનો આવતો હતો બાળકો? આપણે હમણાં ટાઈમ ટેબલમાં જોયું હતું કે બીજો પીરિયડ તો મેં તમને કીધું હતું ને કે 1 થી 4 પીરિયડ મેઇન વિષયના છે, બરાબર? તો મંગળવારે બીજો પીરિયડ કયા વિષયનો હતો? તો આપણે જોઈએ ટાઈમ ટેબલમાં કે મંગળવારે બીજો પીરિયડ તો આપણે અહીં 2માં જોવાનું અને મંગળવારમાં જોવાનું. તો મંગળવારમાં બીજો પીરિયડ આવે છે ગુજરાતીનો, બરાબર? તો અહીં આપણે જવાબ લખવાનો છે ગુજરાતી. તો તમારે પણ સાથે જવાબ લખવાનો છે. લખો બાળકો, મંગળવારે બીજો તાસ ગુજરાતીનો છે. ચલો સવાલ લખો અને પછી તમારે સાથે જવાબ લખતું જવાનું છે બાળકો.
ચલો લખ્યો, મંગળવારે બીજો તાસ કયા વિષયનો છે? એનો જવાબ આપણે લખ્યો ગુજરાતી. તો લખો બાળકો, મંગળવારે બીજો તાસ ગુજરાતીનો છે. તાસ એટલે કે પીરિયડ. હવે આપણે આ લખાઈ ગયું, તો હવે એના પછીનો પ્રશ્ન શરૂ કરીએ. એના પછીનો પ્રશ્ન છે, શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે? શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે? તો ચલો પહેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે? તો ચલો આ સવાલ તમારે લખાઈ ગયો બાળકો. તો હવે આપણે એનો જવાબ મેળવીએ, તો એ માટે પહેલાં આપણે ટાઈમ ટેબલમાં જોવું પડશે. તો આપણે ટાઈમ ટેબલમાં કાઢીએ. તો અહીં આપણને શું પૂછ્યું છે કે શુક્રવારે ત્રીજો તાસ કયા વિષયનો છે? તો આપણે પહેલાં શુક્રવાર જોઈએ અને પછી 3 આગળ જઈએ. આ 3 છે અને અહીં આ શુક્રવાર છે. તો કયો પીરિયડ આવે છે? અંગ્રેજી. તો લખો બાળકો, શુક્રવારે અંગ્રેજીનો પીરિયડ છે. શેનો પીરિયડ છે? અંગ્રેજીનો પીરિયડ છે. તો લખો જવાબ. શુક્રવારે અંગ્રેજીનો લેક્ચર એટલે કે તાસ છે. ચલો બાળકો લખો, સરસ અક્ષરે તમારે લખવાનું છે. શુક્રવારે અંગ્રેજીનો ત્રીજો તાસ છે. એટલે કે શુક્રવારે ત્રીજો તાસ અંગ્રેજીનો છે. લખો જવાબ અંગ્રેજી. અહીં જુઓ, આ શુક્રવાર છે અને આ ત્રીજો પીરિયડ અહીંયા છે 3. તો આ કયો પીરિયડ આવે છે? અંગ્રેજી. તો લખો જવાબ અંગ્રેજી. ચલો લખાઈ ગયું બાળકો. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે કે ચિત્રનો તાસ કયા કયા દિવસે આવે છે? તો ચલો પહેલાં તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લો બાળકો. ચલો લખાઈ ગયું. ચિત્રનો તાસ કયા કયા દિવસે આવે છે? તો એ માટે પહેલાં આપણે ટાઈમ ટેબલ જોવું પડશે. તો આપણે ટાઈમ ટેબલમાં જોઈએ કે ચિત્રનો તાસ કયા કયા દિવસે આવે છે. તો આપણે જોઈએ, સોમવારમાં પહેલો ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, ચિત્ર. તો અહીં આપણે આ ચિત્ર ઉપર લાઈન કરી દઈએ કે સોમવારે ચિત્રનો આવે છે. પછી કયા વારે આવે છે? તો પછી આવે છે બુધવારે છેલ્લો પીરિયડ ચિત્રનો આવે છે. પછી કયા વારે આવે છે બાળકો? તો આપણે જોવાનું. હવે શુક્રવારે આ 5મો પીરિયડ શુક્રવારે ચિત્રનો આવશે. બરાબર. તો અહીં જુઓ, સોમવાર,
સોમવારે ચિત્રનો પીરિયડ આવશે, પછી બુધવારે ચિત્રનો પીરિયડ આવશે અને શુક્રવારે ચિત્રનો પીરિયડ આવશે. તો ચલો લખો જવાબ સોમવાર, બુધવાર અને શુક્રવાર. સોમવારે ચિત્રનો પીરિયડ આવે છે, બુધવારે ચિત્રનો પીરિયડ આવે છે અને શુક્રવારે ચિત્રનો પીરિયડ આવે છે. તો તમારે લખવાનું છે સોમવાર, બુધવાર, શુક્રવાર. ચલો લખો જવાબ. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછીનો પ્રશ્ન છે, સંગીતનો તાસ કયા કયા દિવસે આવે છે? તો ચલો પહેલાં તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી લો બાળકો, કે સંગીતનો તાસ કયા કયા દિવસે આવે છે? સંગીત એટલે કે મ્યુઝિકનો પીરિયડ કયા કયા દિવસે આવે છે બાળકો? ચલો પ્રશ્ન લખાઈ ગયો. તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ લખવા માટે આપણે ટાઈમ ટેબલ જોવું પડશે. તો ટાઈમ ટેબલમાં જુઓ કે સંગીતનો તાસ કયા કયા દિવસે આવે છે. તો આપણે જોઈએ કે જે દિવસે સંગીતનો તાસ આવતો હોય, તો અહીં જુઓ સોમવારે છેલ્લો પીરિયડ સંગીતનો આવે છે. પછી આપણે મંગળવારમાં જોઈએ તો મંગળવારે 5મો પીરિયડ સંગીતનો છે. પછી બુધવારે નથી, પછી ગુરુવારે નથી, શુક્રવારે છે, શુક્રવારે છેલ્લો પીરિયડ સંગીતનો છે. પછી શનિવારે નથી. બરાબર. તો અહીં સોમવાર, મંગળવાર અને શુક્રવાર. જવાબમાં શું આવશે? સોમવાર, મંગળવાર અને શુક્રવારે સંગીતનો પીરિયડ છે. જુઓ, સોમવારે છેલ્લો પીરિયડ છે, મંગળવારે 5મો પીરિયડ અને શુક્રવારે 6ઠ્ઠો પીરિયડ સંગીતનો છે. તો જવાબમાં લખો સોમવાર, મંગળવાર અને શુક્રવાર. આ 3 દિવસ અઠવાડિયામાં 3 દિવસ સંગીતનો પીરિયડ આવે છે. ચલો બાળકો, જવાબ લખાઈ ગયો. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે રમતગમતનો તાસ કયા કયા દિવસે આવે છે? તો ચલો આ પ્રશ્ન પહેલાં તમારા બુકની અંદર લખી લો બાળકો, કે રમતગમતનો તાસ કયા કયા દિવસે આવે છે? ચલો બાળકો, લખાઈ ગયું. રમતગમતનો તાસ કયા કયા દિવસે આવે છે? તો એ માટે પહેલાં આપણે ઓલું જોવું પડશે. શું જોવું પડશે? ટાઈમ ટેબલ. તો આપણે ટાઈમ ટેબલમાં જોઈએ કે રમતગમતનો તાસ કયા કયા દિવસે આવે છે. તો આપણે જોવાનું કે સોમવાર, તો સોમવારે રમતગમતનો પીરિયડ નથી. પછી મંગળવાર, તો મંગળવારે રમતગમતનો પીરિયડ
છે, છઠ્ઠો પીરિયડ રમતગમત છે. પછી બુધવાર તો બુધવારે નથી. ગુરુવાર તો ગુરુવારે પાંચમો પીરિયડ આવે છે રમતગમતનો. પછી છે શુક્રવાર તો શુક્રવારે નથી. અને છેલ્લે છે શનિવાર તો શનિવારે છઠ્ઠો અને છેલ્લો પીરિયડ રમતગમતનો છે. બરાબર. તો અઠવાડિયામાં 3 દિવસ રમતગમતનો પીરિયડ એટલે કે તાસ આવે છે. તો કયા કયા વારે આવે છે? તો મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો લખો જવાબ મંગળવાર, ગુરુવાર, શનિવાર. મંગળવાર, ગુરુવાર અને શનિવારે રમતગમતનો તાસ આવે છે. ચલો લખાઈ ગયું બાળકો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે લાઇબ્રેરીનો તાસ કયા કયા દિવસે આવે છે? લાઇબ્રેરીનો તાસ એટલે કે પીરિયડ કયા કયા દિવસે આવે છે? તો આ પ્રશ્ન પહેલાં તમારા બુકની અંદર લખી લો અને પછી આપણે એનો જવાબ મેળવીએ. લાઇબ્રેરીનો તાસ કયા કયા દિવસે આવે છે? તો એનો જવાબ આપણે મેળવીએ એનું ટાઈમ ટેબલ જોઈને. તો અહીં જુઓ બાળકો, હવે આ ટાઈમ ટેબલ આપેલું છે, આમાંથી જોઈને આપણે હવે જોવાનું છે કે કયા કયા દિવસે લાઇબ્રેરીનો પીરિયડ આવે છે. તો પહેલાં આપણે સોમવારમાં જોઈએ તો સોમવારે લાઇબ્રેરીનો પીરિયડ નથી. પછી મંગળવારમાં જોઈએ તો મંગળવારે પણ નથી. પછી બુધવાર તો બુધવારે લાઇબ્રેરીનો પીરિયડ આવે છે. પછી ગુરુવારમાં જોઈએ તો ગુરુવારમાં પણ છેલ્લો પીરિયડ લાઇબ્રેરીનો આવે છે. પછી શુક્રવારમાં જોઈએ તો શુક્રવારે લાઇબ્રેરીનો પીરિયડ નથી. અને શનિવાર તો શનિવારમાં પાંચમો પીરિયડ આવે છે લાઇબ્રેરીનો. બરાબર. તો અહીં આપણે જવાબમાં શું આવશે કે બુધવાર, ગુરુવાર અને શનિવારે લાઇબ્રેરીનો પીરિયડ આવે છે. તો ચલો લખો જવાબ બુધવાર, ગુરુવાર, શનિવાર. કે આ 3 દિવસ લાઇબ્રેરીનો લેક્ચર આવે છે. બુધવાર, ગુરુવાર અને શનિવારે લાઇબ્રેરીનો તાસ આવે છે. ચલો લખાઈ ગયું બાળકો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે કે એક દિવસમાં કેટલા તાસ છે? એક દિવસના કેટલા તાસ આવે છે બાળકો? તો આપણે જોઈએ ટાઈમ ટેબલમાં કે એક દિવસ છે તેમાં કેટલા તાસ છે? તો 1, 2, 3, 4, 5, 6. તો લખો જવાબ 6 તાસ છે. એક દિવસના 6 તાસ એટલે કે 6 પીરિયડ આવે છે. બરાબર છે બાળકો? ચલો લખાઈ ગયો જવાબ. તો બાળકો આજે આપણે કોષ્ટકના આધારે સવાલના જવાબ કર્યા. બરાબર. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં પણ તમારે આ જ કોષ્ટકના આધારે તમારે બુકની અંદર સવાલના જવાબ લખવાના છે. સવાલ પણ લખવાના છે અને જવાબ પણ લખવાના છે. બરાબર છે બાળકો? તો આ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.